ખરેખર મારા ભગવાન બહુ મહાન છે હો. કેટલા ટાઈમથી આ સમયની હું વાટ જોઈ રહ્યો તો, અને હવે મારું સપનું પૂરું થઈ જાય. લે તમારા છોકરાનું હગું થઈ ગયું? અલ્યા હગાની વાત નહીં કરતો તો ખરેખર ભૂપતજી, હા, આપણા વાહમાં હા, જેની જરૂર હતી ને એ વસ્તુ હવે આવી જાય. લે અંકુર લાવશે, આ ખેગર લાવશે. આપણા વાહમાં શેની જરૂર હતી ભલા આદમી? તમને ખબર નહીં? ના. આપણા વાહમાં બધું છે. હા. એક વસ્તુ નહીં. શું? હું નહીં કહો. એ તો મને હું ખબર ભલા આદમી. વિચારો લે. આની માથે કુટ ચાલુ છે. એ વાઘુજી, હા, આપણા વાહમાં બધું છે, ખાલી હું નહીં. એ મને કહેજો. આપણા વામો હા, હાલ દારૂડિયો નહીં, કારણ કે દારૂ હમણાં બે બંધ કર્યો છે. હા, તમે ચાલુ કર્યો. અલ્યા દારૂડિયાની વાત નહીં કરતો યાર, તો વસ્તુની વાત કરું છું. અને વસ્તુ એટલે જેવી તેવી નહીં હો. અડધી રાતે તમારે કોમ આવશે, વાઘુજીને કોમ આવશે, બધાને કોમ આવશે એવી વસ્તુ હું લાવું છું. લ્યા એટલે તમારા ડોશીને હોનાનો હાર તો નહીં કરાયો? હા, ઘંટી નહીં આપણા વામો. હા, એ વાત સાચી છે. આપણા દહીણા દળાવા છેટા છેટા જવું પડે. તાણી. અલ્યા ઘંટીની વાત નહીં કરતો યાર. તો ટ્રેક્ટર લાવો છો? ટ્રેક્ટર તો છે ભરતજી. હા, ટર્બો લાવો એમ. ડ્રાઇવિંગમાં જવાનું છે. હું ગાડી લાવું છું. લ્યા આ ખેગર 4 વ્હીલર ગાડી લાવે છે. એ પણ 25 રૂપિયા ભેગા થયા છે ને તો પછી કોક દાગીનો લાવો. હા. ઓય, તાણી ગાડીઓના શોખ ના રખો લ્યા. એટલે તમારે શું જરૂર છે? હા, ના લવાય ગાડી, ના લવાય. સાચી વાત કરું તો મને મારે એકલાની જરૂર નહીં. લ્યા ખેગારજી, આખા વાહને ગાડીની જરૂર છે. ચમ કેજો મને. હવે આખા વાહને તો કદી ગાડીની જરૂર પડી નહીં, હવે ચોથી પડશે. એ વાઘુજી, આ બધી સમયની વાત છે, બરોબર? અને સમયનું કોઈ નક્કી નહીં. લ્યા આપણો વાહ મોટો છે. અડધી રાતે ગમે તેને કોક થઈ ગયું અને દવાખાને જવાનું થાય તો મારી ગાડી કોમ નહીં આવે. લ્યા એ એટલે તું ગાડી લાવી અને આખા વાહમાં દવાખાનું આવીને ઊભું રહે, એટલે અમારે તારી ગાડી બોલાવી પડે. તો રવા દે, ગાડી જ નહીં લાવવી. હા, શું કરવી છે? એટલે ફરી ગયા. લ્યા એક દાડો તમે બધા કહેતા હતા કે આપણા વાહમાં સારું સાધન હોય ને તો સારું લ્યા કોમ આવે, આપણે બીજાનું સાધન ગોતવું ના પડે. એ બધી વાત એટલે સાચી છે. એ વખત રિક્ષાઓ એટલી બધી નતી ભાઈ, હા. અને હવે તો બહાર નીકળ્યા ને એટલે રોડ ઉપર જ 4 રિક્ષાઓ પડી હોય છે. હો વાત ને એક વાત, મારે ગાડી લાવવાની છે. એટલે ચી ગાડી છે? હા, હા, ગાડી તો હારી છે. લ્યા ચી હારી? જૂનામ લઉં છું. એવું? ઓવે. અને આમાં કેવું ખબર ભૂપતજી, હા, એક મારો ભાઈબંધ છે, હા, એના જોડે 3 ગાડીઓ છે, હા. અને એને ચોથી ગાડી નવી લાવે છે. એટલે મને કે ખબર હે કે ખેગરજી એક ગાડી તમે લઈ જો. લે મારી વાત આપણો જીબુ હોય ને તો એ ગાડી ના લેતા. ભૂપતજી, અરે એન્જિન માં ખર્ચા કર્યા તૂટી જાઓ લ્યા. એ એન્જિન ની વાત કરો છો? હા, અરે એન્જિન ની વાત કરી છે. ગાડી નવી છે, હા, 15 લાખની ગાડી છે. અને કેટલામાં આવે કહી દઉં? હા. 4 લાખમાં. એ અરે ભાઈબંધ તરીકે લ્યા. તો લેતા જ નહીં. એના જોડે 4 ગાડીઓ છે, બરોબર? અને હારી 15 લાખની ગાડી તમને 4 લાખમાં આલે છે, એટલે ગાડી નક્કી ચોક હિસકાયેલી હશે. તમને કહું, નહીં લોખંડ, ગણી. એનું લોખંડ હારું નહીં હોય. સારું છે. લ્યા હા? સારું છે. એટલે પછી આરી ગાડી લઈને તો તમે રાવણામાં જાઓ એમ? રાવણામ જાયો, ગોમમાં ફર્યો, બાર ગોમ જાયો, આખા બજારમાં આ ખેગર ગાડી લઈને ફરશે. લ્યા જો, મારા જેવી શિખામણ તમને કોઈ નહીં આલે. અમારે એક હગો હતા, હા. તે એને થોડા પૈસા ભેગા થયા, બરોબર? એટલે મને એને ફોન કર્યો તો, મને કે વાઘુજી મારે ગાડી લાવવી છે. એટલે મેં કીધું ગાડી નહીં લાવવી, અને પૈસા વધારે ભેગા થઈ ગયા હોય ને તો બેંકમાં મિલ્યા આવો. એટલે કે ના, કે ગાડીની કે જરૂર પડે છે, બરોબર? હવે એના ડોહા ઘરડા થઈ થઈને મરી ગયા, કોઈ દાડો એને ગાડીની જરૂર પડી નહીં. અને આ છોકરા કે અમારે હવે ગાડીની જરૂર પડે છે. મેં ભૂપતજી ના પાડી તી, મોન્યું નહીં અને લાયા ગાડી, બરોબર? બીજા દાડે જતા હતા એસેસરી કરાવવા ચોક, કોઈ પાલનપુર કે ચોક અમદાવાદ જતા હશી, તે કૂતરું વાડું આવી ગયું તો ડિવાઈડર ઉપર ચડાવી દીધી. બોલો તાણી જોયું? અને ગાડીને વીમો નતો. આહા, પૈસા આઈ ગયા અને તો મરતે મરતે બચી અરે ગયા. બાપુજી, બીજા નીચો વાત કરો છો. મારે ગાડી લાવી હોત કાલ સવાર લાવી દીધો, પણ નહીં લાવતો. હેજી વેજી જીવનું જોખમ ઉકા લાવવું પડે. એટલે ગાડી ગમે એવું તો ખાતું ધન કેવરાય. મારી તો ખબર જ છે ને.
એટલે વાઘુજી મારો વિચાર કેવો છે કહી દઉં તમને સાચું. હા ગાડી હું લાવું હા અને મને ના ફાવે ને તો મારે વેચી મારવાની છે. હવે 4 લાખની ગાડી 10 લાખમાં વેચી મારું તો ચેડે 6 લાખ રૂપિયા વધી લ્યા. અને પણ આશા ના રાખો થારું એમ એરી. એમ નહીં, હા બીજું કોઈ વાપરતું જ નહીં લે. ના જેમ કે એરી વાત કોઈ કર્યા જેવી નહીં. હા શું પૈસા ચોથી લાય કહી દઉં હા ફાયદો થયો છે લ્યા. શું શું પેલું શેતર નતું પડ્યું રોડ વચ્ચે હા એમાં હું વચ્ચે તો ખબર હે ને દલાલી પાસ થઈ ગયું છે લ્યા. એટલે બારે બાર ફાયદો કરવાનો છે. એવું હા બરાબર છે. મારે તો પોચે વગડ્યો જીમો થઈ લ્યા. સાચું સાચું. ગાડી લઈને વેચી માર્યો ને તો ચેડે પૈસા ઉભા થઈ જાય. અલ્યા. ચિંતા ના કરતા હું બેઠો છું. અલ્યા હજીક અલ્યા ગળાની છોગન કોઈ દાડો ગાડીની નાની પાડું તો મને બસ હા. હમણે આવો ગાડી હમણાં જ આવે છે પાછી. મુહૂર્તમાં હાજજો. હા ખરેખર કીધું ના હોત તો સારું હતું અને કીધું ના હોત તો સારું હતું. હવે 4 દાડા મને ઊંઘે નહીં આવે કે ખાવાય નહીં ભાવે કે કશું નહીં. એટલે હું એવો તાપનો ઊંઘવા આવ્યો હતો વેચી વેચી અરે બધી રીતે હેરાન કરીને જતો રહ્યો. બાપુજી હવે આબરૂનું શું થાય લે આપણી? હા આ ખેગારીઓ રામણામ થાય એટલે ચોપામાં ગાડી ઊભી રાખશે, મોંથી ઉતરશે, મોટી પાઘડી વેટીને કપે ખેસ નાખશે, એનો વટ પડી જાય લે અને આપણે તાચી રહે આવો. રાવણાની વાત તો તમે છોડી મેલો, હા પણ મન તો મારા હારી વાળા એમ જ કહી હા કે તમારા પાડોશી ખેગારજી તમારા વાહમાં ગાડી લાયા તો તે દારૂડિયા શું કર્યું આખી જિંદગી? એટલે તમારે તો દારૂનું નામ આવે છે. અમાર જેવા લોકો શું કહે કે ઓને આખી જિંદગી મજૂરી કરી હારું બાઈક નહીં લાવીએ છો, પેલા ખેગારજી ગાડી લાયા. એક કામ કરો, હા અમે છે ને હવે મને એટલી બધી ઈર્ખા થાય છે ને એટલે મને સહન થતું નહીં. ઈર્ખાની તો ગાડી કોઈ લાવે હજી નહીં એટલે તમે નક્કી કરો ગાડીને વીમો છે કે નહીં. અને વીમો ના હોય ને તો ગાડી જતી હોય ને તો આડો ઉતરું હું. એટલે એ બધું કરવું એના કરતે ઓનો ભાઈબંધ ચિયો છે, ચિયો ભાઈબંધ ઓને ગાડી આલવા તૈયાર છો છે એ ગોતો ખાલી. એ જડી જાય ને તો ગાડી હોય આવશે જ નહીં. શું થયું છે? લે છોકરો બાઈક લઈ ગયો તો બગાડીને આવ્યો છે. બગડ્યું છે ને? ઓવે ચિંતા ના કરો હું લાવું છું. બાઈક લાવો છો? બાઈક નહીં તો ગાડી લાવું છું. ગાડી શું ભલા આદમી અત્યારમાં મસ્કરી કરવા આયા છો લ્યા તાણી? ભાઈ શું ગળાની શોગન ગાડી લાવું છું લે. તમે ઈ ગાડી લાવો છો? હા ક્યાંથી? એક ભાઈબંધની છે ને એરી લાવવાની છે મારે. કેટલા? ગાડી તો મૂકી છે પણ સસ્તામાં આવે છે ને એટલે લઈ જ રહેવી છે. એટલે ઓમ ચેટલાની છે ને ચેટલામાં આવે છે તમારે? ગાડી તો 15 લાખની છે અને કેટલામાં આવે કહી દઉં તમને? હા 4 લાખમાં. 15 લાખની ગાડી 4 લાખમાં? 4 લાખ વાળા જોડે આ ચોથી લ્યા? તમારા જોડે ચો ભલા આદમી રૂપિયા છે તે તમે ખર્ચો કરવા નીકળ્યા છો હે? અરે ભાઈ હા મારો ભગવાન બહુ મહાન છે બરોબર. હા પેલી જમીનમાં હું દલાલ હતો ખબર હે ને તમને? ઓવે એ દલાલી પાસ થઈ ગઈ લે. 15 લાખ એના છૂટા થયા છે. ખરેખર મારા તો મજા જ છે લ્યા. એક બાજુ દલાલી આવી છે અને એક બાજુ 15 લાખની ગાડી 4 લાખમાં આવે છે. હું ખાલી ગાડી લાઈન વેચી માર્યો ને તો 10 લાખ રૂપિયા ઉભા થઈ જાય. અલ્યા ખેગારિયા ઉપર જે મવડો જર્યો છે લ્યા હે? એટલે તમે ચિંતા ના કરો, હું તમને મારી ગાડી આલ્યો. આ બાઈક મેલ દેવાનું લે. તમારે જાણી બહાર જવાનું હોય ને ખાલી ફોન કરી દેવાનો મને બરોબર. હમણાં આવો. ખેગારજી હા હું શું કહું છું, હું ખોટું નહીં લાગે ને? બોલો બોલો એક રાય આલવી હતી બોલો. કે તમારો ભાઈ બનશે 15 લાખની ગાડી છે 4 લાખમાં તમને આલે છે ઓવે બરાબર, ફસાતા ના. હું તમને કહું લ્યા એ હવે મારી વાત સાંભળો તમે. આ તો તમે વાહના છો ને એટલે તમને સલાહ આલું છું, બાકી સલાહ ના આલું લ્યા. મારો એક ભાઈબંધ હતો બરાબર, એના ભાઈબંધે એને ગાડી આલી તો ઈ ગાડી જેવી હતી ખબર છે? એક્સિડન્ટ થયેલી અને મારો ભાઈબંધ હેજી વેજી હલવાઈ ગયો લ્યા, હજી સુધી જેલમાં પડ્યો છે. અલ્યા પણ આ ગાડી એવી નહીં લે. આ ગાડી નવી નવી છે. એટલે રહી રહી ખબર પડે આ તો પછી. એટલે હરીભાઈ હા એ બહુ પાર્ટી માણસ છે બરોબર. એના જોડે 3 ગાડીઓ છે અને એટલે ચોથી ગાડી નવી લાવે છે.
એને બધી ગાડીઓ પડી જ રહી છે બરોબર. અને હું તો એના ઘેર જતો ને એટલે આ ગાડી જોયેલી છે. આગતો ના વધારે રહ્યો, નવે નવી છે. હવે એટલે જાજુ વિચારવાનું ના હોય, હમણાં મુહૂર્ત કરવાનું છે ગાડીનું. પેડા ખાવા આવી જજો હો. અલ્યા પણ મુકુ સસ્તામાં આવતું એટલે સમજી જવું પડે દશમન. ઓને તો હું ગરમ કરતા હવે તો જાઉં કને કેવું આર્યો ગાડી લાવશે તો વાહમાંથી 2-3 માણસો તો ઓછા થવાના છે. બળતરામાં કમ્પ્લીટ મરી જાય. તો મોહણમાં જવું નહીં હોય ને રહેવા દે હવે. લે બાસ્કાઈ કોઈ સમાચાર મળ્યા કે નહીં? ના મારા ઘેર પેપર નહીં આવતું એટલે ચોથી ખબર હોય. હું સમાચાર હતા કો ઈ તો આ ખેગારિયા ગાડી લાવે છે, હેજી વેજી ઊંધું નહીં કરતા. એટલે એને તમારી જોડે આખી જિંદગી દારૂ નહીં પીધો એ તમારા ઘેર હારી સાયકલ હશે એટલે હારા ગોદડે નહીં ઘરના વાહણે વેચી રહ્યા છો. પૈસા આપકા કુત્તા પાલું એક થાપ મેલ્યો ની તો દોત તારા પડી જાય અને ગોઠિયા ખાય. ઉપડી જા તારે દોઢું બોલ્યા વગર તું. દોઢું નહીં બોલ્યો હાસું જ બોલ્યો છું. પૈસા હોય ને તો હેલિકોપ્ટર એ લાવીશ. તારા જોડે હારી સાયકલ છે? હા તો મારે જરૂર નહીં, મારે પગ કાફી જ છે હો. તું જાનક થાપાયો હમણે. ગાડી લાવી છે ખ્યાગારજી અને લોહી બળશે વયાનું હોય. દોઢું તો બોલવાના આવે પણ દોઢું તો બોલવાના આવે છે. નકમણે કોઈની રી કોઈના ઉપર નીકળી જાય હમણે. પછી કરવા મને સમાચાર આલ્યા તાણી લઈને ફરતું હેડવું તું તાણી. તું જાન તારી શું કરવા આટલી બળતરા કરો છો? મરી જા હો અમો નમો. બળતરા નહીં કરતા અમે કશું એ અને ખ્યાગાર- તાણી ખોટો હનો આલે છે ખેગાર્યું એ. ઓ તારી હનો લઈને લાવી દો ખબર પડે. સ્કૂટર તો લાવો, બાઈક તો લાવો. ની ગોઠે અરે બોલવામાં ની ગોઠે. અને ખ્યાગારજી ગાડી લાવશે ને તો તમને ફાયદો જ છે. કોક દાડો મોડા થાઓ ને તો મેં નાસીને દવાખાને લઈ જવા થાય. થાકી તું મોદો મરકી તું. આ તો વળી દારૂ પીને તમે મોડા થો તો એટલે હાલ મારા દારૂ બંધ છે. એ તો બધી ખબર છે ચી વખત પીવો છે હો. વહેલા ઉઠો છો તો કે બંધ છે. તમ બોલાવા જ નહીં લ્યા. તાણી. બોલતે આવડતું નહીં, ખોટું મગજ સટકાવી છે તારી. અડધો નશો તો બળતરા જતો રહે. ખોટું આનું મોટું ખોલાયું મેં જિંદગીમાં કોઈ દાડો વાને ના બોલાવાય. એ બાપુજી અલે હાડો મુરતમાં હા તો મરી ગયું. મારી કોઈ નહીં ગયું. તમે શેના વિચારો મેડા દો છો લે ઓફરતા નહીં. પેલું બાસ્કુ નહીં દોઢાઈનું ઘર એને મગજ સટકાયું. દોઢાઈ સિવાય બોલતું જ નહીં. હવે બાસ્કુન તમે અત્યારે મેલો પડતો મુરતમાં હેડજો મારું થાય સાહેબ ફટાફટ કના મુહૂર્તમાં ગામમાં જવાનું છે. એટલે પણ કના ઈએ પેલા બકાજીના એ ઘરનું વાસ્તુ છે. આજે મુરત છે હડો. આવું હે આવું મૂડ કેમ નહીં તમને? હે કોક ચિંતામાં છો તમે? ચિંતામાં કશું નહીં પણ તમને સમાચાર નહીં મળ્યા? શાના સમાચાર? પેલું ખેગાર્યું નહીં ઓવે એ ગાડી લાવે છે. ઊંધું નહીં કરતું હેજી વેજી. ખેગારીઓ ગાડી લાવે છે. પૂછો ફીરથી. ખેગર ગાડી લાવે છે. વાહ ભાઈ વાહ, ખરેખર જબરજસ્ત સમાચાર તમે આલ્યા છે. આપણા વાહમાં ગાડીની જરૂર હતી જ. અડધી રાતે આપણે સાધન ગોતવા જતા તો સાધન ના મળતું અને હવે કોઈ તકલીફ નહીં પડે. હું જાઉં. ખેગાર હાથુકલી ગાડી લાવે છે. હાથુકલી એટલે ગળાની છોગન લાવે છે એમ પણ હોક લાવતો એમ. એટલે હોલ આવતો એટલે હે ખબર નહીં પડતી કેમ? હે એ ગાડી લાવશે ને એ તો આપણી આબરૂના કોકરા થઈ જાય લે હું એમ કહું છું. તો પછી પહેલા નહીં કઈ કેતું તાણી. પહેલા નહીં કઈ કેતું હું અંદર ને અંદર પડે જઉં છું પણ હવે કરવું શું? બાપુજી હા રાવણામાં જો ઊંચો થઈ થઈને બોલું છું ને એ કણ તો બોલી નીકળું અને બોલતો હશું એ ટાઈમે કદાચ છે ને તો ખેગાર ગાડી લઈને એન્ટ્રી કરશે ને તો મારું કોઈ વાપરવાની બેહી રહે. એ પેલા ખેગારજી આયા ચા પાણી કરાવજો એટલે ચાલજો. ઈ બધી વાત તો બરોબર છે હે. પણ આપણે 4-5 જણા છે ને રિક્ષામાં ખદ્દમ ખદ્દા ભરાઈ અને નીકળ રાવણામાં ઉતારશે અને પછી ખેગારીઓ ગાડી લઈને એન્ટ્રી મારશે એટલે પછી આપણી ઇજ્જત રહે. એ, બીજું તમે નહીં વિચાર્યું હોય કદાચ છે ને કોક છોકરાના વિવાહ હશે અને જોનમાં જવાનું છે તો આપણે બધા આઈસરમાં હશે અને આનો ગાડી લઈને આવશે નોખી ગાડી લઈને આવશે લ્યા. વાહ ભાઈ વાહ, આ તો મારા કરતે બળીને રાખ થઈ જાય એમ છે. મારી વાત ગાડી લાવવા જો બરાબર રાતે તો ઘરની બહાર જ પડી છે ઘરમાં જ નહીં મેલે નહીં તો
શું કરશે ખબર છે ગાડીના ફૂંકા કાઢી નાખશે ખબર ય નહીં પડે ને એ રીતના એ બધી વાત સાચી પણ કેસ કરે ને તો પથારી ફરી જાય એવું ઉવે તો વાઘુજી ચિંતા કરશો ની મારા પાણ છે ને ઘણી આઈડિયાઓ પડી છે ખ્યાગા નમું ગાડી આજે નહીં લાવવા દઉં કે કાલે નહીં એટલે લાવવા શું શું આઈડિયા છે દઉં એ તો હું એને જઈને વાત કરું ખ્યાગાર ગાડી નહીં લાવે વાત તો અમે ચેટલી કરી છે પણ કોઈ મેળ આવ્યો નહીં મોનતો જ નહીં ગાડું પાછું એને સસ્તું આવે હાવ સસ્તું એટલે હા સસ્તું એટલે કોક 15 લાખનું ગાડું 4 લાખમાં જ આવે છે તાણી 15 લાખની ગાડી 4 લાખમાં 4 લાખમાં જ આવે છે તમે ચિંતા કરશો નહીં બળતરા કરશો નહીં મારા ગોલ્ડ રો ખરેખર. બળતરા નહીં કરવાની કોઈ નહીં એટલી બધી બળતરા થતી હતી ને અત્યારે પીવા જ હેડ્યો તો કરાય જ નહીં બળતરા હું કરું છું લાગી રે કરું છું હું તાણી હું એમ કહું છું હા એને જઈને અને હું સમજાવું એનો ગાડી નહીં લાવે હું કહું છું હે, કોક માતાની વ્યામ ગાલો કે બધી વાતો ફિટ પડી છે મારા મગજમાં. તાણી બધી પાછો વાતો. પડશે હા, એને કહેવાનું કે તારા છે ને હાલ ગ્રહો હારા નહીં અને ગાડી લાય નહીં તો મરે ઓએ એ બધું મારે શું કહેવું શું ના કહેવું બધું મારા મગજમાં પડ્યું છે તમે એક જ વાત મગજમાં ફિટ કરી લ્યો કે ખ્યાગાર હવે ગાડી નહીં લાવે હા. બરાબર શું શાંતિ છે ને હવે ઘેર જતા રહો પીવા ના જતા તો મને કહું હો? હું જાઉં ખ્યાગારિયા પાન ઓએ ઓટો મારવા જાઉં તો તમે તાર હા? ના ના હું જાઉં કરવા દઉં જો તમે તાર હોય તો બસ તાર એમના વસંગા હું તમે તાર ગાડી તો આજે નહીં લાવવા દઉં કાલે હં. ખરેખર હવે ખબર પડી કે આ ગટુ ચમ હમો નહીં થતો અને ચમ વધતો નહીં પણ આર્યો બળતરા આટલી કરે છે ચોથી આર્યો વધે કે ચોથી હમો થાય આવ ભૂમતાઈ આવો ખ્યાગારજી અલ્યા ભૂમતાઈ તમને વાત કરવાની રહી ગઈ છે શું હેડ જો માર હંગાત કેગાર રેલવે જાઉં છે તાણી અલ્યા રેલવે નહીં જાવ તાણી દર્શન કરવા જાઉં છે કેગાર ગાડી લાવે છે ખ્યાગારજી ગાડી લાવે છે ઓવે ઓવે આ એટલે મેં સમાચાર વાપર્યા છે ખ્યાગારજી તમને કહું હું હે તમને કને વાત કરી પેલી કહેવત છે ખબર છે હું? હે દુઃખ હતું ને ડોબું હર્યું હા હે? તે તમારા પરિસ્થિતિ પહેલથી નબળી છે જ શું કરવા લે આ દુઃખ વાળો છો હું એમ કહું છું એટલે ભૂમતાઈ હે હું ગાડી લાવું છું તમે રાજી નહીં હું રાજી છું પણ ઈ મારી માં નહીં રાજી મોગી નહીં રાજી લે તમને કહું હું ખેગારજી ઉએ એટલે મેં આ ગાડીના સમાચાર વાપર્યા નહીં એટલે મને ઘેર જપ નહીં થઈ આ મારો ખેગાર ખૂબ દાડો એક્સિડન્ટમાં મરી જાય ઓય ઓય ભૂમતાઈ એની ચિંતા તમે ના કરો લ્યા કેમ કે ખેગાનો સમય મુલાયો છું લ્યા હા હાલા તો હું પવન લાવ્યો એ ફૂમતે. આ જે દેવ ધૂણીને જતું રહ્યું ને એ એનું ધૂંધું કરાવે છે લે તમને કહું હું. ઈ હમુ કરાવે છે તાણી ઈ હમુ કરાવે છે ભૂમતાઈ હે ગાડી છે ને હં. તમારા માટે જ લાવું છું લ્યા એટલે ગાડી તમારે ચલાવવાની છે એ- અને આપણે ગમે તે જગ્યાએ જહા રાવણામાં કે બારગામ જહા ને તો આ ભૂમતાઈ ગાડીમાં બેઠા છે એ તો મને ખબર છે તું હાલ એમ કીધી કે ફૂમતાઈ ગાડી ચલાવવાની પણ આના ફૂમતાઈ છેલ્લી સીટમાંથી ઉતરશે તને કહું હું ભૂમતાઈ આપણા વાહમાં અમે સાધનની જરૂર છે બરોબર અને આ ખેગાર બધાની પહેલા ગાડી લાવશે લ્યા એવું નહીં ખેગારજી એવું નહીં તમને કહું હું ગાડી લાવો હા તમે તાર ગાડી લાવો ના નહીં, હા. પણ આજી ગાડી ના લાવો તમે જે ગાડી લેવા દો છો ને એ ગાડીની મને ખબર નહીં પણ મને ઉજવાડ્યું છે કે આ ગાડી આવશે ને તમારા ઘેર તો બધું રાહત તાળ બોલાઈ દે તમને કહું આપણે નહીં અમુક- અમુક ગાડીનું લોખંડ એવું હોય ને હે આપણા ઘેર લાવવાનું અગણે હા. તો યા પરિસ્થિતિ બગડી જાય ફેદાઈ જાય બધું એટલે તમને કહું ફૂમતાઈ, હે આપણને એવું લાગશે ને હે. કે આપણે ગાડી ધારી નહીં બરોબર હે. આપણે વેચી મારશે નુકસાન નહીં મોટું નુકસાન લઈ લે તારી નુકસાન નહીં એ આશા નહીં તું આશા નહીં તને કહું હું નુકસાન- ના ગાડી નુકસાનની વાત કરો છો હા ચોથી આવે એટલા બધા પૈસા અલ્યા રૂપિયાનું નુકસાન નહીં નકરો ફાયદો છે ભલા આદમી એટલે મફત આવે છે ગાડી 15 લાખની ગાડી 4 લાખમાં આવે છે
હું ગાડી લઈને વેચી માર્યો તો 10 થી 12 લાખ રૂપિયા છૂટા થાય. વે- અલા સીધો ફાયદો નહીં યાર. ગાડી ના તારે તો વેચી મારવાની ભલા આદમી. વેકાય નહીં પણ વેકાય નહીં વેકાતી છે ગાડી એમ હું એમ કહું છું. તો ઘેર રાખવાની તોય ફાયદો છે, વેચી માર્યો તોય ફાયદો છે, આખા વાહને ફાયદો છે. શાનો? આ ગાડી લાવું એનો આખો વાહ વર્ષે આ ખેગાની ગાડી મોલ્યા. એમ નહીં કહેતો. કેટલા ટાઈમથી હું વાટ જોઈ રહ્યો તો કે આપણા વાહમાં કોઈ ખારું સાધન આવે. મારો ભગવાન બહુ ઓય મહાન લાવ્યું છે. આપણા વાહનમાં સાધન બાઈક જેવું લાવ્યું ગાડી જેવું લાવ્યું એમ નહીં આપણા વાહનનો સમય સારો નહીં ચાલતો. હું હાલ લાવું ગાડી કાલ લાઈન ઊભી કરી દઉં. પણ ઈ હાલ છે ને આપણા વાહ ઉપર કાળી સાયા છે તમને કહું હું. લાવા નહીં તો બધું ફેદાઈ જાય. એટલે મારી વાત તમારા મગજમાં ઉતાર્યું હોય તો ઉતારજો. પછી એમ ના કહેતા કે ફૂમતાઈ તમે કહેતા હતા એ સાચું હતું. હવે એ બધી વાતો તમે જવા દો. ફૂમતે સાચી વાત કરું તો હાલ મને હરખ બહુ છે બરોબર. અને આ થેલામાં 5 લાખ રૂપિયા છે. મને ચીડીઓ કઈ ડીસી લે. તમે મારા હંગા છાડો